आ थियरी है तो आ थियरी नो आजनो टॉपिक है एनु हेडिंग हशे स्थिति ऊर्जा समझाओ। तो स्थिति ऊर्जा कोने कहेवाय छे ए डिटेल आपवानी छे। मैं तमने गति ऊर्जानी डिटेल आपी थी अने गति ऊर्जामां तमने लोकोने ख्याल बी आव्यो छे के दळ अने वेगना वर्गना गुणाकारना अर्धा मूल्यने गति ऊर्जा कहेता हता अने W बराबर डेल्टा के एक रिलेशन लेता हता आपणे जे कार्य ऊर्जा प्रमेय तरीके रजू कर्युं हतुं। हवे आपणे वात करवी छे स्थिति ऊर्जानी। स्थिति ऊर्जा कोना कारणे क्रिएट थाय छे तो सिंपल टॉपिक छे। जो स्थिति ऊर्जा बे कारणे क्रिएट थाय एक तो कां तो स्थानना कारणे क्रिएट थाय अथवा एनी रचना एवी होय एना कारणे क्रिएट थाय। तो सिंपल समझो આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ। સમજો કે આપણી પાસે એક પદાર્થ આ પૃથ્વીની સપાટી છે ત્યાંથી એક m દળના પદાર્થને h ઊંચાઈ ઉપર લઈ જઈએ તો જેમ જેમ ઉપર લેતા જાઓ એમ એમની સ્થિતિ ઊર્જા કેવી થતી જશે વધતી જશે। જેમ કે ઉદાહરણ આપીએ છીએ આપણી પાસે પાણી છે જો નીચે હોય તો એનામાં વહી શકવાની તાકાત નથી ધેટ મીન્સ એની એનર્જી એટલી ઓછી છે પણ એ પાણી જ્યારે ઉપરના ટાંકામાં ભરી કાઢીએ તો ત્યાંથી જ્યારે પાણી નીચે આવશે તો એની પાસે શું થઈ જશે એનર્જી હશે વહી શકવાની। ધેટ મીન્સ એ શું બતાવે છે સ્થિતિ ઊર્જા એ છે અને એના કારણે એ ગતિ ઊર્જામાં કન્વર્ટ થાય છે। તો એનો સીધો અર્થ આપણને શું બતાવ્યું કે બે કન્ડિશનના કારણે એનર્જી આવે તો આ જે એનર્જી આવી એ કોના કારણે મળી પાણી ઉપર લઈ ગયા અને આપણને એનર્જી મળી સ્થાનના કારણે મળી તો એ સ્થાનના કારણે એનર્જી આવશે। અને બીજું આપણે સ્પ્રિંગની વાત કરીએ। સ્પ્રિંગની વાત કરું તો સ્પ્રિંગ છે એને કમ્પ્રેસ કરો તમે થોડી દબાવો તો સ્પ્રિંગને જ્યારે દબાવવામાં આવશે ખેંચવામાં આવશે અને એનર્જી સ્ટોર થાય એ કોના કારણે એની રચનાના કારણે થઈ। તો અહીંયા સ્થાનના કારણે બી એનર્જી ક્રિએટ થાય અને બીજી કોના કારણે ક્રિએટ થાય એની રચનાના કારણે પણ ક્રિએટ થશે। તો સ્થાનના કારણે અને રચનાના કારણે બે જે એનર્જી ક્રિએટ થાય છે બંને સ્થિતિ ઊર્જા તરીકે રાખવામાં આવે છે। ગતિના કારણે એનર્જી મળે ગતિ ઊર્જા સ્થાન અથવા સંરચનાના કારણે ક્રિએટ થાય સ્થિતિ ઊર્જા થશે બરોબર। તો આપણે સ્થિતિ ઊર્જાનો ટોપિક સમજીએ છીએ તો એમાં પહેલા જ આપણને આ પોઈન્ટ પર થોડો હાઇલાઇટ કર્યું છે ટેક્સ્ટબુકમાં। ટેક્સ્ટબુકમાં બે વ્યવસ્થિત ઉદાહરણ આપ્યા છે જેમ કે ધનુષ હોય છે तीर कमाननी बात थाय छे एने आपणे तीरने छोड़ता पहेला धनुष उपर जे पणस चढ़ाववामां आवे छे आखी कंडीशनमां तो एमां शुं थशे पणस जेम खेंचवामां आवशे तो एना कारणे एमां एनर्जी स्टोर थशे अने जेवुं मूकी दઈએ એટલે धनुषने तीरने शुं थई जशे गति ऊर्जा मळी जशे। इन शॉर्ट समझो एनी रचनामां फेरफार कर्यो एनी संरचनामां फेरफार कर्यो अने पणस खेंचवामां आई तो एना कारणे एनी एनर्जीमां वधारो थयो स्टोर थई गई અને એ જ્યારે મૂકી દેવામાં આવે તો એ એનર્જી તીરને મળી જશે તો ગતિ ઊર્જામાં કન્વર્ટ થાય। બીજું એવું ઉદાહરણ ટેક્સ્ટબુકમાં આપ્યું છે કે પૃથ્વીની સપાટી પર જોઈએ તો પૃથ્વીની સપાટી પર ઓબ્ઝર્વ કરીએ તો ઘણી જગ્યાએ મોટી મોટી તિરાડો હોય છે। હવે એ તિરાડો એક એનર્જી સ્ટોર કરીને રાખે છે એ જ્યારે કમ્બાઇન્ડ થાય છે ઘણીવાર એ તિરાડો ભેગી થાય તો ધરતીકંપ આવી જાય છે ધેટ મીન્સ એ એનર્જી ગતિ ઊર્જામાં વાઇબ્રેશન એનર્જીમાં રૂપાંતર થઈ જાય છે। तो इन शॉर्ट आपने बे सरस एक्जाम्पल बताया है टेक्स्टबुक में। पहला अहींया मैं पॉइंट्स थोड़ा नोट कर्या छे आ क्वेश्चन थोड़ो लांबो छे એટલે मैं पॉइंट ना आधारे तैयार करावानुं समजाववानुं વાત करूं छुं। तो मारे पहला ज बे एक्जाम्पल आप्या छे धनुष अने धरतीनी तिराडो। तो धनुषनी अंदर मैं शुं વાત करी के धनुषमां जे पणस छे एने तीर साथे खेंचवामां आवशे तो एमां एनर्जी स्टोर थशे अने ए एनर्जी अथवा ऊर्जा स्टोर थाय छे ने ए ऊर्जा शेमां मळशे तीरने गति ऊर्जा स्वरूपे कन्वर्ट थई जशे। सेकंड में धरतीमां घणी जग्याए मोटी तिराडो होय छे आ तिराडो ऊर्जा धरावे छे अने ज्यारे भेगी थाय त्यारे धरतीकंप आवशे धેટ मीन्स गति ऊर्जामां थोड़ी कन्वर्ट थई जाय वाइब्रेशनल एनर्जीमां कन्वर्ट थई जाय छे। तो आपणे सामान्य एक एक्जाम्पल थी वात करी छे। इन शॉर्ट तमे कहेवा जईए तो आमां सेंटेन्समां एटલું લખી શકીએ આપણે કે જે પદાર્થ સ્થિતિ ઊર્જા ધરાવે છે તો એ સ્થિતિ ઊર્જા થોડા સમય પછી એ શેમાં કન્વર્ટ થઈ જાય છે જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે એ સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જામાં કન્વર્ટ થાય છે। તો અહીંયા એક ટોપિકમાં સમજીએ કે આ સ્થિતિ ઊર્જા શેમાં કન્વર્ટ થાય છે गति ऊर्जा में कन्वर्ट थई जाय छे। हवे इन शॉर्ट आपड़ा आटलो ख्याल होय तो एक एक्जाम्पल बीजो एना उपरथी समजवानो ट्राय करीए। बीजो एक एक्जाम्पल लईए छे जेम के आपणी पासे आ m दळनो पदार्थ छे आ पृथ्वीनी सपाटी छे समजी लो आ पृथ्वीनी सपाटी छे कोई एक m दळनो पदार्थ छे एने उपर लई जईए छे क्यां लई जईए छे उपर h हाइट पर उपर लई जवामां आवे तो अर्थ समझजो। तो ए वखते गुरुत्वाकर्षणनी दिशामां कार्य थयुं के एनी विरुद्ध दिशामां कार्य थयुं मने कोई कही शके भाई विरुद्ध दिशा में कार्य थाय। हवे तो एक कार्य केटलू W बराबर बल गुण्या स्थानांतर तो बल तो केटलू छे -mg कारण क्या लागे छे विरुद्ध दिशा में लागशे એટલે -mg स्थानांतर केटलू थशे h जेटलू तो W बराबर केटला थया -mgh बरोबर आटलू कार्य थयुं। तो ज्यारे कोई पदार्थ ने h ऊंचाई पर गुरुत्वाकर्षण ની વિરુદ્ધ દિશામાં લઈ જઈએ
તો એ સિચ્યુએશનમાં શું થાય, નોર્મલ બહુ મોટી હાઈટ પર જઈએ ને તો થાય શું કે અહીંયા જે પૃથ્વીની સપાટી પર g નું મૂલ્ય અલગ હોય અને થોડી વધારે પડતી ઊંચાઈએ g નું મૂલ્ય કેવું થઈ જાય, અલગ હોય. પણ નાની નાની ઊંચાઈ માટે લઈ જઈએ g નું મૂલ્ય લગભગ અચળ જ ગણાય. સામાન્ય આટલી ઊંચાઈ પર લઈ ગયા હોય g નું મૂલ્ય અચળ ગણીએ 9.8 જેટલું જ ગણી કઢાય છે. એટલે નોર્મલ કેસમાં g નું મૂલ્ય લગભગ અચળ ગણીએ 9.8 જેટલું ગણી કાઢ્યું છે. તો આપણે આ સિચ્યુએશનમાં જ્યારે એને વિરુદ્ધ દિશામાં લઈ જઈએ તો કાર્ય બળની વિરુદ્ધ દિશામાં થશે, એટલે -mgh જેટલું કાર્ય થયું. અને આ જે કાર્ય થયું ને એ વાસ્તવમાં બળની વિરુદ્ધમાં થયું છે, એટલે એ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થશે. બળની વિરુદ્ધમાં જે કાર્ય થાય છે એ જ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થઈ જાય છે. અને જરૂર પડે તો જ્યાં અહીંથી મૂકી દો તમે, સમજો અહીંયા આપણે લઈ ગયા તો આની પાસે સ્થિતિ ઉર્જા થઈ ગઈ mgh, આટલી સ્થિતિ ઉર્જા થઈ ગઈ. હવે જેવું આને મૂકી દઉં તો તરત શું થઈ જશે, નીચે આવશે તો ગતિ ઉર્જા મેળવશે. એ ગતિ ઉર્જા પાછી mgh જેટલી જશે. કન્ડિશન આપણે પછી સમજીએ છીએ, પણ ઇન શોર્ટ આપણને એટલું કીધું કે જ્યારે પણ બળની વિરુદ્ધમાં કાર્ય કરીએ તો કાર્ય ઋણ થઈ જશે. અને એ કાર્ય શેના રૂપે સંગ્રહિત થાય, સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થશે. તો આપણને એક સીધા સેન્ટેન્સમાં આપણને સમજાયું છે કે બળના વિરુદ્ધમાં જે કાર્ય થયું છે એ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થશે. જે v બરાબર mgh થયું, અહીંયા હું શોર્ટમાં લખું તો w બરાબર mgh, અને એ જ આપણા માટે સ્થિતિ ઉર્જા થશે. તો v બરાબર -w કહી શકીએ. v બરાબર -w. ધેટ મીન્સ અહીંયા શું બતાવ્યું કે જે સ્થિતિ ઉર્જા છે કાર્યના ઋણ મૂલ્ય જેટલી થઈ ગઈ. સ્થિતિ ઉર્જા કાર્યના ઋણ મૂલ્ય જેટલી થાય અને એને આપણે માઇનસ માઇનસ પ્લસ કરી નાખીએ, કેટલી થઈ ગઈ, mgh જેટલી. બોલો, થોડો આઈડિયા આવે છે, સમજ આવે છે? પછી આપણે એને ટેક્સ્ટબુક ના આધારે થોડું સમજતા જઈશું. પહેલા પોઈન્ટ ક્લિયર કરીએ છીએ, પછી ડિટેલ્સમાં સમજીશું. હવે આપણને એક સેન્ટેન્સ આટલો ખ્યાલ આવી જવો જોઈએ કે આપણું જે કાર્ય છે એ -mgh છે. તો સ્થિતિ ઉર્જા કેટલી થાય, કાર્યના ઋણ મૂલ્ય જેટલી. સ્થિતિ ઉર્જા કાર્યના ઋણ મૂલ્ય જેટલી થાય તો -w, ધેટ મીન્સ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, mgh જેટલું થઈ ગયું. તો અહીંયા જો v બરાબર mgh કર્યા, એ કોના જેટલા છે, કાર્યના ઋણ મૂલ્ય જેટલા છે. ઓકે, થર્ડ ટોપિક ની વાત કરું છું. તો આપણને અહીંયા સેન્ટેન્સમાં કહ્યું છે કોઈ પણ સ્થિતિ ઉર્જાનું જો સ્થાનાંતરની સાપેક્ષમાં વિકલન કરો તો એ બળ બતાવે. કોઈ સ્થિતિ ઉર્જાનું જો સ્થાનાંતરની સાપેક્ષમાં વિકલન કરીએ તો એ બળ દર્શાવશે. તો આપણે એક કામ કરીએ છીએ, dv/dh બરાબર જો બળ થતું હોય તો આપણે ચેક કરો. માઇનસ નિશાની આવશે, મારી લખવાની રહી ગયું છે, -dv/dh. તો -d/dh, v ના બદલે કેટલા લખાય, તો v આપણા માટે કેટલા, mgh લખીએ છીએ. તો બોલો f બરાબર જો તો -mg બહાર નીકળે, h નું વિકલન 1 થઈ જાય તો કેટલું બળ આવી ગયું, -mg આવ્યું. તો આપણે રાઈટ છે, કારણ કે આપણું બળ કેટલું હતું, -mg હતું. તો ધ્યાન આવું, આ તો સામાન્ય ટોપિક માટે દેખાય છે તમને, એટલે ઘણીવાર શું થશે તમને એમ લાગે કે આ તો કોમન કોન્સેપ્ટ છે. નહીં, પણ મોટા ટોપિક માટે આ જ રિવાઇઝ થશે. ગમે એવું મોટું ઇક્વેશન હોય એના માટે આ જ રિવિઝનમાં આવશે. એટલા માટે અહીંયા બતાવ્યું છે બળ છે સ્થિતિ ઉર્જાના સ્થાનાંતરની સાપેક્ષ જે વિકલન થાય છે, સ્થિતિ ઉર્જાનું સ્થાનાંતરની સાપેક્ષમાં વિકલન dv/dh એનું ઋણ મૂલ્ય બળના જેટલું હોય છે. સ્થિતિ ઉર્જાનું સ્થાનાંતરની સાપેક્ષમાં જે વિકલન થયું એનું ઋણ મૂલ્ય બળ જેટલું હોય છે. આ એક સેન્ટેન્સ હવે ક્લિયર થયું. નેક્સ્ટમાં પછી આપણને સિમ્પલ ટોપિક બતાવવાનો ટ્રાય કર્યો. કઈ રીતે, તો જુઓ અહીંયા આપણને એટલું સમજાયું છે કે સમજો કોઈ પદાર્થને અહીંથી ફેંકવામાં આવે, અહીંથી ફેંકું તો એની પ્રારંભિક વેગ કેટલો હોય, 0 હોય. અહીંયાથી હું ચલો આ પદાર્થને નીચે ફેંકું છું અહીંથી, તો પ્રારંભિક વેગ છે 0. હવે નીચે આવશે ને તો આમ નીચે આવે છે આ પદાર્થ, તો h હાઈટ કાપીને નીચે આવે તો અંતિમ વેગ થતો હોય v. તો હું ગતિ ઉર્જાનું ઇક્વેશન યુઝ કરી શકું. તો સમજો, અથવા તો સીધું ઇક્વેશન લખું, v² - v0² = 2ax. આ સ્ટેપ લખ્યું. બોલો, અંતિમ વેગ તો v છે, પ્રારંભિક વેગ 0 છે એટલે એ લખતો નથી. 2 a ના બદલે g લખીશ, બરોબર, અને h x ના બદલે h લખીશ. હવે એક કામ કરું, m/2 વડે ગુણી કાઢું બંને બાજુ. તો આપણું કયું સૂત્ર થાય, જો m/2 તો 1/2 mv², અને આ બાજુ લખું તો 2 કેન્સલ થઈ જશે. કયું થઈ જાય, mgh. તો એનો મતલબ શું થયો કે આ કઈ ઉર્જા થઈ, આ ગતિ ઉર્જા થઈ, અને આ શું થઈ ગયું, સ્થિતિ ઉર્જા. આ ગતિ ઉર્જા છે, આ સ્થિતિ ઉર્જા. હવે તમે એક સિમ્પલ સેન્ટેન્સમાં તમે વિચાર કરો, પદાર્થ ઊંચાઈ હતો તો એની પાસે કઈ ઉર્જા હતી, સ્થિતિ ઉર્જા હતી. જેમ ઉપર હોય તો એની પાસે કઈ ઉર્જા હોય,
સ્થિતિ ઉર્જા હોય, અને જ્યારે મૂકી દો નીચે આવશે ત્યારે એ શેમાં કન્વર્ટ થઈ જશે? વેગમાં, ઝડપમાં કન્વર્ટ થઈ જાય. ધેટ મીન્સ એની પાસે કઈ ઉર્જા થઈ ગઈ? ગતિ ઉર્જા. તો એ જ સ્થિતિ ઉર્જા શેમાં કન્વર્ટ થઈ ગઈ? ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય. પાણી ઉપરની ઊંચાઈએ હોય છે તો એની પાસે સ્થિતિ ઉર્જા છે, જેવું મૂકી દઈએ પાઇપમાંથી પસાર થાય તો નીચે વેગ સાથે બહાર આવે, ગતિ ઉર્જામાં કન્વર્ટ થયું. તો સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય છે. તો અહીંયા જે મેં સમજાવ્યું છે કે પ્રારંભમાં આ સૂત્રના આધારે મેં વાત કરી v² - v02 = 2x, તો v² બરાબર 2gh લખ્યું. હવે અહીંયા જોઈએ તો બંને બાજુ m/2 વડે ગુણી કાઢો તો આ સૂત્ર થયું. અને પછી આપણે કહી શકીએ કે આપણી સ્થિતિ ઉર્જા શેમાં કન્વર્ટ થાય છે? નીચે આવે એમ ગતિ ઉર્જામાં કન્વર્ટ થતી જાય છે. આ એક સેન્ટેન્સ થયું. હવે આ સિચ્યુએશન આપણને ક્લિયર થવી જોઈએ. હવે નેક્સ્ટ એના પછી એક સેન્ટેન્સ સમજાયું છે આપણને કે બળની વિરુદ્ધમાં કાર્ય કરીએ. જો સમજજો, અહીંયા મેં તમને બળની વિરુદ્ધમાં કાર્ય કર્યું. અહીંયા બળ ક્યાં લાગતું હતું? ગુરુત્વાકર્ષી બળ F બરાબર mg. ક્યાં લાગે છે? નીચે. અને આપણે બળની વિરુદ્ધમાં કાર્ય કર્યું. જેટલું પણ બળની વિરુદ્ધમાં કાર્ય કરશો એ બધું કાર્ય સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થાય. જો બળની વિરુદ્ધમાં કાર્ય કરીએ તો એ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થશે, અને જ્યારે બળ દૂર કરીએ તો એ જ કાર્ય અથવા એ સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય. સિમ્પલ સમજો, તમને ખ્યાલ આવશે. બળની વિરુદ્ધમાં કાર્ય કરીએ તો સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થાય છે, પણ એ જ બળ દૂર કરી દેવામાં આવે તો એ ગતિ ઉર્જા રૂપે કન્વર્ટ થઈ જશે. જેમ કે આપણે ઉદાહરણ આપીએ છીએ, ધનુષની વાત કરીએ તો આમ ખેંચીએ છીએ તો બળની વિરુદ્ધમાં કાર્ય થયું, એ ઉર્જા રૂપે સંગ્રહ થયું. જેવી બળ દૂર કરી દો એ ગતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જશે. સ્પ્રિંગમાં એ તમે જુઓ, સ્પ્રિંગમાં ધક્કો લગાવીને આમ સ્પ્રિંગને કમ્પ્રેસ કરી નાખી હોય, દબાઈ હોય, અને પછી તમે બળ લઈ લો તો એ શું થઈ જાય છે? ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય છે. ટૂંકમાં સેન્ટેન્સ સમજ રાખવાની છે. બળની વિરુદ્ધમાં જે પણ કાર્ય થાય છે એ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થાય છે, દૂર કરો તો એ બધું જ પાછું ગતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જાય છે. નેક્સ્ટ હવે એક બીજો પોઈન્ટ અહીંયા સમજાવ્યો છે. આ પોઈન્ટ બી સમજવા જેવો છે કે આપણને સેન્ટેન્સમાં શું કહ્યું છે. જો ધ્યાન આપો, હું અહીંયા સાઈડમાં પોઈન્ટ થી ક્લિયર કરું છું. આપણું સૂત્ર કયું છે ભાઈ? આના પછી એક આગળનું મહત્વનું ઇક્વેશન F બરાબર મેં હમણાં લખ્યું -dv/dh છે. હું એના બદલે dx લખી દઉં છું. તો બોલો dv બરાબર -dv બરાબર કેટલા થયા? f dx. -dv બરાબર f dx. ઇન્ટિગ્રેશન કરું, સમજ રાખજો. ઇન્ટિગ્રેશન કરીએ સંકલન તો 1 dv બરાબર ઇન્ટિગ્રેશન ઓફ f dx. હવે જો અહીંયા સમજો, સ્થાનાંતર x1 થી x2 જતું હોય અથવા xi થી xf જાય છે, xi થી xf, ઇનિશિયલ થી ફાઇનલ. એમ સ્થિતિ ઉર્જા એ v ઇનિશિયલ થી v ફાઇનલ જતી હોય તો કોઈ મને કહેશે 1 નું સંકલન શું થાય? શું થશે ભાઈ? 1 નું સંકલન x થાય. તમને લોકોને ધ્યાન પર હોવું જોઈએ. 1 નું સંકલન x થશે તો અહીંયા 1 નું સંકલન v થાય. તો મારે આ સ્ટેપમાં અહીંયા લખવા જવું તો જ્યારે આ સ્ટેપ લખીશ માઇનસ, અહીંયા આપણે પ્રોપર રીતે એક કામ કરું છું, આને થોડું સાઈડમાં ઉપર એડજસ્ટ કરું છું જેથી કરીને તમને સીધો ખ્યાલ આવે, અથવા અહીંયા જ લખી દઉં છું. ચલો અહીંયા જ લખી દઉં જેથી તમને સીધો અંદાજ રહે. હવે માઇનસ 1 નું સંકલન v થાય, લિમિટ vi થી vf. હવે આના બદલે શું લખી શકું? તો એકવાર vf લખું, માઇનસ કરીને vi લખીશ તો અહીંયા હું લખી શકું vf માઇનસ vi. આટલું સ્ટેપ લખ્યું, પણ આગળ નિશાની કઈ રહી ગઈ છે? માઇનસ ની. એની માઇનસ અંદર એન્ટર થાય તો બોલો ફાઇનલી રિઝલ્ટ કયું મળ્યું ભાઈ? vi માઇનસ vf થાય. સમજો અહીંયા મેં સેન્ટેન્સમાં શું કર્યું છે? 1 નું સંકલન v કર્યું, vi થી vf ગયા. હવે અહીંયા જોઈએ તો એકવાર vf લખ્યા, માઇનસ કરી vi લખ્યા, માઇનસ અંદર એન્ટર કરું તો vi માઇનસ vf થાય. ધેટ મીન્સ આપણું ઇક્વેશન આવે vi માઇનસ vf. vi માઇનસ vf બરાબર કેટલા? તો બરાબર ઇન્ટિગ્રેટ ઓફ f dx, અને એના બદલે w કહેવાય. આ વ્યાપક ઇક્વેશન છે. ગુરુત્વાકર્ષણ આવશે ત્યારે આ ઇક્વેશન ફરી યુઝ કરીશું. vi માઇનસ vf બરાબર ઇન્ટિગ્રેટ ઓફ f dx બરાબર w છે, જે અહીંયા લખ્યું છે f dx બરાબર vi માઇનસ vx. કઈ રીતે આવ્યું? ફરી એકવાર રિવિઝનમાં લઈએ છીએ. f બરાબર માઇનસ dv બાય dx, તો dv બરાબર f dx માઇનસ dv બરાબર બે બાજુ ઇન્ટિગ્રેટ કર્યું. અહીંયા 1 રહ્યું, 1 નું સંકલન થાય v, vi vf, અને f dx એમ ના એમ છે તો 1 નું સંકલન v થઈ ગયું. હવે v
એકવાર અપર લિમિટ એટલે વીએફ માઇનસ વીઆઈ, આગળ નીચેની માઇનસ છે, માઇનસ અંદર એન્ટર કરું, ફાઇનલી થાય વીઆઈ માઇનસ વીએફ બરાબર ઇન્ટિગ્રેટ ઓફ એફ ઇન્ટુ ડીએક્સ બરાબર ડબલ્યુ થઈ જશે. ધેટ મીન્સ આ સ્ટેપ થઈ ગયું. હવે એક મહત્વનો ટોપિક આવે છે સંરક્ષી ક્ષેત્ર. સંરક્ષી ક્ષેત્રનો સીધો અર્થ આપણે 2-3 પોઈન્ટમાં સમજીએ. સંરક્ષી ક્ષેત્રનો અર્થ એટલો થાય કે સ્થિતિ ઉર્જા પ્રારંભિક ને અંતિમ સ્થાન પર ડિપેન્ડ છે. હવે અહીંયા તમે સિમ્પલ અર્થમાં સમજો. જો હું તમને એક એક્ઝામ્પલ અહીંયા ક્રિએટ કરીને બતાવું છું કે ધારો કે હું એ પદાર્થને એ પોઈન્ટ થી બી પોઈન્ટ સુધી મારે લઈ જવો છે, તો હું એક સીધા માર્ગે લઈ જાઉં, અથવા પછી આમ થઈને આમ ત્રાંસા માર્ગે લઈ જાઉં, અથવા ઉપર થઈને આમ નીચે લાવું. આ હાઈટ h છે. તો સ્થિતિ ઉર્જા કેટલી થાય? ત્રણેય કન્ડિશનમાં ભાઈ અલગ અલગ થાય, સરખી થાય? સ્થિતિ ઉર્જાનો તફાવત જો હું એ થી આમ થઈને લઈ આવું, આમ થઈને લાવું કે સીધો લાવું, સરખી જ થાય. ત્રણેય કન્ડિશનમાં સ્થિતિ ઉર્જા કેવી રહે? સરખી રહે. એનો મતલબ સ્થિતિ ઉર્જાનો આધાર કોના ઉપર છે? પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા, એ બે ઉપર જ ડિપેન્ડ છે. એટલે આપણે સૂત્રમાં શું લખ્યું? પ્રારંભિક સ્થિતિ ઉર્જા ઓછા અંતિમ સ્થિતિ ઉર્જા. તો આપણે બી અહીંયા સમજ રાખવાની છે. સંરક્ષી ક્ષેત્રનો મતલબ શું થયો? કે એક એવું બળ ક્ષેત્ર છે કે જેમાં સ્થિતિ ઉર્જા અને કાર્ય, અથવા કાર્ય કહી દો તો બી ચાલે, કાર્ય પ્રારંભિક ને અંતિમ સ્થાન પર જ આધારિત છે, એના માર્ગ ઉપર નહીં. બસ એ સિમ્પલ ટોપિક થયો. સ્થિતિ ઉર્જા પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે, એના માર્ગ ઉપર આધાર રાખતું નથી. તો આ સંરક્ષી ક્ષેત્ર થયું. હવે બોલો ઉર્જા છે તો એનો એકમ કયો થાય? જૂલ થશે. ઉર્જા છે તો એનો એકમ જૂલ થાય. અને જૂલનું પારિમાણિક સૂત્ર આપણને આવડે ભાઈ, m1l2 t-2. તો આ એનું પારિમાણિક સૂત્ર ને એકમ થઈ ગયું. બસ આટલો ક્વેશ્ચન છે. હવે તમને ઇનશોર્ટ આખા ચેપ્ટરનો સાર બતાવું તો એક મહત્વનું ઇક્વેશન છે જે અહીંયા આપણે સમજીને પ્રોપર યાદ રાખીને બતાવું છું. કે અહીંયા તમે એક સમજ રાખો કે ગતિ ઉર્જા માટે શું લખતા હતા? W બરાબર ડેલ્ટા કે, એ કાર્ય ઉર્જા પ્રમેય કહેતા હતા. પણ સ્થિતિ ઉર્જામાં થોડુંક અલગ થાય છે. જો તમે VI માઇનસ VF બરાબર W થાય છે, સમજો VI માઇનસ VF બરાબર W, તો VI માઇનસ VF એટલે શું થયું? માઇનસ ડેલ્ટા V થયા. જો વાસ્તવમાં ડેલ્ટા V એટલે ફાઇનલ માઇનસ ઇનિશિયલ થાય, તો અહીંયા VI માઇનસ VF થાય છે. તો આપણે માઇનસ ડેલ્ટા W, આ માઇનસ ડેલ્ટા V બરાબર W થશે. તો W બરાબર લખીએ તો માઇનસ ડેલ્ટા V થાય. આ બે ટોપિક આપણને ધ્યાન હોવા જોઈએ કે ગતિ ઉર્જા સીધે સીધી લખી શકાય કે W બરાબર ડેલ્ટા કે, અને સ્થિતિ ઉર્જા લખવી હોય તો માઇનસ ડેલ્ટા V લખાય. સ્થિતિ ઉર્જા માટે માઇનસ ડેલ્ટા V આવે. ઇન શોર્ટ આપણને આખો સેક્શન ને સમજ લીધી છે આખા ટોપિકની. હવે એને થોડી પ્રિપરેશન માટે તૈયાર કરીએ છીએ. કઈ રીતે યાદ રાખો, સમજો, એનું ધ્યાન રાખો. તો મેં પહેલું ઉદાહરણ કયું આપ્યું છે? ધનુષ અને ધરતીની તિરાડનું ઉદાહરણ આપ્યું. તો આપણા શબ્દોમાં આપણે લખીએ કે શું કહેવાનું છે? ધનુષની જ્યારે પણસ ચડાવવામાં આવશે ત્યારે એમાં સ્થાનના સંરચનાના કારણે એમાં સ્થિતિ ઉર્જા જણાવે છે. જેવું મૂકી દેવામાં આવશે એટલે ગતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જશે. ધરતીની તિરાડો હોય છે એમાં શું જોવા મળે છે ભાઈ? મોટા ભાગની સ્થિતિ ઉર્જા હોય છે. જેવી તિરાડો ભેગી થાય એટલે વાઇબ્રેશનલ એનર્જી, દોલનના કારણે ધરતીકંપ ક્રિએટ થઈ જાય છે. તો એનો મતલબ થયો કે પદાર્થ પાસે જે સ્થિતિ ઉર્જા હોય છે એ સ્થિતિ ઉર્જા શેમાં કન્વર્ટ થાય છે? ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય છે. ઇન શોર્ટ આપણે પહેલો પેરેગ્રાફ પૂરો કર્યો. સેકન્ડમાં બતાવીએ તો સેકન્ડમાં આ ઉદાહરણ આપ્યું હતું. સેકન્ડમાં જોયું કે ગુરુત્વાકર્ષી બળ નીચે લાગે છે mg જેટલું. પૃથ્વીની સપાટી પર બહુ ઓછી ઊંચાઈ હોય તો g લગભગ અચળ ગણીએ. હવે એવી કન્ડિશનમાં m ધનના પદાર્થને h ઊંચાઈએ લઈ જવામાં આવે, m ધનના પદાર્થને h ઊંચાઈએ લઈ જઈએ તો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય થાય છે. તો કાર્ય કેટલું આવ્યું? માઇનસ mgh. માઇનસ mgh કાર્ય આવ્યું તો એ કાર્ય સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થશે. તો એ કાર્ય સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થયું. તો V બરાબર માઇનસ W બરાબર mgh. ધેટ મીન્સ સ્થિતિ ઉર્જા કેટલી આવી ગઈ? mgh બરાબર માઇનસ W. તો બળની વિરુદ્ધમાં કરેલું કાર્ય સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થાય છે. બળની વિરુદ્ધમાં કરેલું કાર્ય સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થાય છે. સેકન્ડ ટોપિકમાં જોઈએ છે તો આ સૂત્ર વિશે સમજાવવાનું છે. તો આમાં શું બતાવ્યું છે? સ્થિતિ ઉર્જાનું અંતરની સાપેક્ષમાં વિકલન. સમજજો, સ્થિતિ ઉર્જાનું અંતરની સાપેક્ષમાં વિકલન, એનું ઋણ મૂલ્ય એ બળ બતાવી દે છે. સ્થિતિ ઉર્જાનું અંતરની સાપેક્ષમાં વિકલનનું ઋણ મૂલ્ય બળ બતાવશે. જેમ કે એક્ઝામ્પલ થી આપણે સમજીએ, જેમ મેં અહીંયા લખ્યું છે અથવા મેં નીકાળી દીધું છે, પણ સામાન્ય આપણે V ના બદલે mgh લખીએ તો માઇનસ mg સૂત્ર આવતું હતું. નેક્સ્ટ હવે એના પછી આ પોઈન્ટ સમજાયો છે. તો અહીંથી જ્યારે m ધનના પદાર્થને h ઊંચાઈથી મૂકી દેવામાં આવે તો પ્રારંભિક વેગ કેટલો? 0. અંતિમ વેગ v.
ઊંચાઈ કાપે છે h, તો આ સૂત્ર લખું તો v² પ્રારંભિક વેગ 0 2 a ના બદલે g અને અંતર h, તો આ સૂત્ર આવ્યું. તો બે બાજુ m/2 ગુણી કાઢો તો હાફ mv² બરાબર m, gh સૂત્ર થઈ જશે. તો આ સીધું ઇક્વેશન થયું. એનો મતલબ શું થયો કે આપણી જે ઉપર હતો એટલે સ્થિતિ ઉર્જા હતી, ઊંચાઈ પર હતો એટલે સ્થિતિ ઉર્જા હતી, શેમાં કન્વર્ટ થઈ ગઈ? ગતિ ઉર્જામાં. એ જ સ્થિતિ ઉર્જા શેમાં કન્વર્ટ થાય છે? ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય. મેં લખ્યું છે સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય છે. આગળ સેન્ટેન્સ લખીશું કે બળની વિરુદ્ધમાં જે પણ કાર્ય થાય એ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થાય. જો બળ દૂર કરીએ તો બધું કાર્ય ગતિ ઉર્જામાં પાછું આવે. બળની વિરુદ્ધમાં જે પણ કાર્ય થયું એ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થાય છે, બળ દૂર કરવામાં આવે તો એ ગતિ ઉર્જા રૂપે પાછું મળશે. અવરોધક બળો ના હોય ત્યારે, અવરોધક બળો હોય તો પાછું આવું ના થાય. હવે અહીંયા આપણે આ સ્ટેપને સમજવાનો ટ્રાય કરીએ તો આપણી પાસે આ સૂત્ર છે જ, f બરાબર -dv/dx. તો -dv બરાબર f dx, બે બાજુ ઇન્ટિગ્રેટ કરું, 1 નું સંકલન v થાય તો vf - vi માઇનસ એન્ટર કરીએ તો vi - vf બરાબર f dx બરાબર w આવે. આ ઇક્વેશન લખ્યું અહીંયા. હવે સંરક્ષિત ક્ષેત્ર, સંરક્ષિત ક્ષેત્ર વિશે કેટલા અંદાજ છે ભાઈ? મેં શું કહ્યું હતું સંરક્ષિત ક્ષેત્રમાં? કે સ્થિતિ ઉર્જા અથવા કાર્ય છે એ પ્રારંભિક ને અંતિમ સ્થાન પર આધાર રાખે છે, એના માર્ગ ઉપર નહીં આધાર રાખે. ગમે તે માર્ગે લઈ જાઓ, કાર્ય જો પ્રારંભિક અંતિમ સ્થાન સરખા, કાર્ય સરખું આવશે. ઠીક છે? અને એકમ કયો? જૂલ આવે. પારિમાણિક સૂત્ર આપણને આવડે. બસ આટલા પોઈન્ટ સમજાવો, ક્વેશ્ચન ક્લિયર થશે.